આજે આપણે ક્રિએટમાં આવેલ ઇન્વેન્ટરી માસ્ટર વિશે વાત કરીશું, જેમાં 5 ઓપ્શન આપેલા છે. જેમાં પહેલો ઓપ્શન છે સ્ટોક ગ્રુપનો, બીજો ઓપ્શન છે સ્ટોક કેટેગરીનો, ત્રીજો ઓપ્શન છે સ્ટોક આઇટમનો, ચોથો ઓપ્શન છે યુનિટનો અને પાંચમો ઓપ્શન છે ગોડાઉનનો, જે ટેલીમાં આ પ્રમાણે દેખાશે. સૌથી પહેલા આપણે સ્ટોક ગ્રુપ વિશે વાત કરીશું. સ્ટોક ગ્રુપ એ સ્ટોક આઇટમ્સનું વર્ગીકરણ કરવામાં મદદ કરે છે. સ્ટોક ગ્રુપ કેવી રીતે ક્રિએટ કરી શકાય? સ્ટોક ગ્રુપ ક્રિએટ કરવા માટે સૌપ્રથમ ગેટવે ઓફ ટેલીમાં આવેલ માસ્ટર્સમાં આપેલ ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરી તેમાં આવેલ ઇન્વેન્ટરી માસ્ટર્સમાં આપેલ સ્ટોક ગ્રુપના ઓપ્શન પર ક્લિક કરી સ્ટોક ગ્રુપ ક્રિએટ કરી શકાશે. સ્ટોક ગ્રુપ બે પ્રકારે ક્રિએટ કરી શકાય છે. એક છે મેઇન સ્ટોક ગ્રુપ તરીકે અને બીજું છે સબ સ્ટોક ગ્રુપ તરીકે. જો સ્ટોક ગ્રુપ મેઇન સ્ટોક ગ્રુપ તરીકે ક્રિએટ કરવાનું હોય તો સ્ટોક ગ્રુપના ઓપ્શન પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં જે નામથી સ્ટોક ગ્રુપ ક્રિએટ કરવાનું હોય તે નામ ટાઈપ કરવું અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરવો તેમજ શુડ ક્વોન્ટિટી ઓફ આઇટમ બી એડેડમાં યસ ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા સ્ટોક ગ્રુપ ક્રિએટ થઈ જશે. ઉદાહરણ તરીકે મોબાઈલ ફોનનું સ્ટોક ગ્રુપ ક્રિએટ કરવાનું હોય તો નેમમાં મોબાઈલ ફોન ટાઈપ કરવું અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરી શુડ ક્વોન્ટિટી ઓફ આઇટમ બી એડેડ યસ કરવું. એવી જ રીતે જો કમ્પ્યુટરનું સ્ટોક ગ્રુપ ક્રિએટ કરવાનું હોય તો નેમમાં કમ્પ્યુટર ટાઈપ કરવું અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરી શુડ ક્વોન્ટિટી ઓફ આઇટમ બી એડેડ યસ કરવું. એવી જ રીતે જો કમ્પ્યુટર એસેસરીઝનું સ્ટોક ગ્રુપ ક્રિએટ કરવાનું હોય તો નેમમાં કમ્પ્યુટર એસેસરીઝ ટાઈપ કરવું અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરી શુડ ક્વોન્ટિટી ઓફ આઇટમ બી એડેડ યસ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા સ્ટોક ગ્રુપ ક્રિએટ થઈ જશે. જો સ્ટોક ગ્રુપ સબ સ્ટોક ગ્રુપ તરીકે ક્રિએટ કરવાનું હોય તો સ્ટોક ગ્રુપના ઓપ્શન પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં જે નામથી સ્ટોક ગ્રુપ ક્રિએટ કરવાનું હોય તે નામ ટાઈપ કરવું અને અંડરમાં જે સ્ટોક ગ્રુપની અંદર ક્રિએટ કરવાનું હોય તે સ્ટોક ગ્રુપનું નામ ટાઈપ કરી શુડ ક્વોન્ટિટી ઓફ આઇટમ બી એડેડ યસ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા સ્ટોક ગ્રુપ ક્રિએટ થઈ જશે. ઉદાહરણ તરીકે મોબાઈલ ફોનની અંદર સેમસંગ મોબાઈલ ફોનનું સ્ટોક ગ્રુપ ક્રિએટ કરવાનું હોય તો સ્ટોક ગ્રુપ પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં નામમાં સેમસંગ મોબાઈલ ફોન ટાઈપ કરવું અને અંડરમાં મોબાઈલ ફોન ટાઈપ કરી શુડ ક્વોન્ટિટી ઓફ આઇટમ બી એડેડ યસ કરવું. એવી જ રીતે જો મોબાઈલ ફોનની અંદર સોની મોબાઈલ ફોનનું સ્ટોક ગ્રુપ ક્રિએટ કરવાનું હોય તો સ્ટોક ગ્રુપ પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં નામમાં સોની મોબાઈલ ફોન ટાઈપ કરવું અને અંડરમાં મોબાઈલ ફોન ટાઈપ કરી શુડ ક્વોન્ટિટી ઓફ આઇટમ બી એડેડ યસ કરવું. એવી જ રીતે જો મોબાઈલ ફોનની અંદર ઓપ્પો મોબાઈલ ફોનનું સ્ટોક ગ્રુપ ક્રિએટ કરવાનું હોય તો સ્ટોક ગ્રુપ પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં નામમાં ઓપ્પો મોબાઈલ ફોન ટાઈપ કરવું અને અંડરમાં મોબાઈલ ફોન ટાઈપ કરી શુડ ક્વોન્ટિટી ઓફ આઇટમ બી એડેડ યસ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા સ્ટોક ગ્રુપ ક્રિએટ થઈ જશે. હવે આપણે સ્ટોક કેટેગરી વિશે વાત કરીશું. સ્ટોક કેટેગરી એ સ્ટોક આઇટમ્સના સમાંતર વર્ગીકરણની તક આપે છે. ઉદાહરણ તરીકે અલગ અલગ સ્ટોક આઇટમ્સની સાઇઝ, કલર વગેરે. સ્ટોક કેટેગરી કેવી રીતે ક્રિએટ કરી શકાય? સ્ટોક કેટેગરી ક્રિએટ કરવા માટે સૌપ્રથમ ગેટવે ઓફ ટેલીમાં આવેલ માસ્ટર્સમાં આપેલ ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરી તેમાં આવેલ ઇન્વેન્ટરી માસ્ટર્સમાં આપેલ સ્ટોક કેટેગરીના ઓપ્શન પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં જે નામથી સ્ટોક કેટેગરી ક્રિએટ કરવાની હોય તે નામ ટાઈપ કરવું અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા સ્ટોક કેટેગરી ક્રિએટ થઈ જશે. ઉદાહરણ તરીકે 64 GB સ્ટોરેજની સ્ટોક કેટેગરી ક્રિએટ કરવાની હોય તો સ્ટોક કેટેગરી પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાય તેમાં નામમાં 64 GB સ્ટોરેજ ટાઈપ કરવું અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા સ્ટોક કેટેગરી ક્રિએટ થઈ જશે. એવી જ રીતે 32 GB સ્ટોરેજની સ્ટોક કેટેગરી ક્રિએટ કરવી હોય તો સ્ટોક કેટેગરી પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં નામમાં 32 GB સ્ટોરેજ ટાઈપ કરવું અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા સ્ટોક કેટેગરી ક્રિએટ થઈ જશે. એવી જ રીતે જો 128 GB કે 16 GB સ્ટોરેજની સ્ટોક કેટેગરી ક્રિએટ કરવી હોય તો સ્ટોક કેટેગરી પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં નામમાં જેટલા GB સ્ટોરેજની સ્ટોક કેટેગરી ક્રિએટ કરવી હોય તે ટાઈપ કરવું અને અંડરમાં પ્રાઇમરી ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા સ્ટોક કેટેગરી ક્રિએટ થઈ જશે.